ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંકલેશ્વરમાં સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકા મથકો પર સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વરમાં મા શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. વાડા, મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ અને નાગરિકો જોડાયા હતા. આ તાલીમનો મુખ્ય હેતુ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પદ્ધતિઓથી વાકેફ કરવાનો છે. સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ કાર્યે અમૂલ્ય તકનો લાભ લઈ તાલીમમાં જોડાવા માટે અધિકારીઓને આહ્વાન કર્યું હતું. અંકલેશ્વર સિવિલ ડિફેન્સની તાલીમમાં મેં સ્વૈચ્છિક રીતે રજીસ્ટ્રેશન કર્યું છે અને સ્વૈચ્છિક રીતે ભાગ લીધો છે. અને સિવિલ ડિફેન્સની તાલીમમાં આજે પ્રથમ દિવસ છે, જેમાં આજે મેં કૃત્રિમ અને કુદરતી બંને વિશેની બેઝિક માહિતી જાણવા મળી છે અને કુદરતી આફતો વિશે પણ જાણવા મળ્યું છે. અને આજ પછી કોઈ પણ જગ્યાએ જો કુદરતી આફતો સર્જાય તો અમે હંમેશા મદદ કરવા માટે તત્પર રહીશું. આજરોજ અંકલેશ્વર મુકામે નાગરિક સંરક્ષણ વિભાગ તરફથી સ્વૈચ્છિક વોલન્ટિયર્સની જે યાદી નોંધવામાં આવી હતી તેવા નાગરિકોને તાલીમ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ તાલીમ વર્ગ તારીખ 2 જૂનથી 6 જૂન સુધી રાખવામાં આવેલ છે. આમાં કુદરતી આફતો, આગ, સંકટ તેમજ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે સુસજ્જ થવાનું તેનું માર્ગદર્શન આપવામાં આવશે અને આ દરેક વિષયના નિષ્ણાંત અધિકારીશ્રી દ્વારા તેનું માર્ગદર્શન આપવામાં આવનાર છે.